વેલકમ બેક. ઘણીવાર આપણે કહીએ છીએ ને કે તંત્ર આંધળું, બેરું, મૂંગું, પાંગળું થઈ ગયું છે, પણ એ કદાચ ક્યારે આપણે પ્રત્યક્ષ રીતે જોવા નથી મળતું. હા, ક્યારેક કડવા અનુભવ થઈ જતા હોય, પણ એક સાથે હજારો લોકોને એનો પ્રત્યક્ષ અનુભવ થયો છે કે અમદાવાદનું તંત્ર આંધળું, બેરું, મૂંગું અને પાંગળું થઈ ગયું છે. કારણ કે કેટલાય દિવસથી નિકોલમાં પાણી ભરાય છે, ગોપાલ ચોકમાં. તમે હાલત તો જુઓ કે આ બાઇકના ટાયર ડૂબી જાય, ગાડીના ટાયર ડૂબી જાય, એટલા પાણી ભરાયેલા હોય, લોકોનું જીવવું દુશ્વાર થઈ ગયું હોય, આવા ગંધારા પાણીમાંથી નીકળવું પડતું હોય, ઘરે ઘરે માંદગીના ખાટલા ફેલાઈ ગયા હોય, પણ એમ છતાં આટલું મીડિયા બતાવે છે, સંદેશ ન્યૂઝે આ ઇનિશિયેટિવ લીધું, આટલું છાપામાં રોજ છપાય છે, પણ એમ છતાં પણ તંત્ર છે કે એને કોઈ ફરક નથી પડતો. લોકો હેરાન થતા હોય તો થાય, મોટી વાતો કરવાની કે અમે ગટરના પાઇપલાઇન માટેની મંજૂરી આપી દીધી છે, અમે આ કરી નાખ્યું છે, તે કરી નાખ્યું છે. કદાચ જો કોઈ નેતાને અહીંયા થોડા દિવસ રહેવા માટે મોકલી દેવાય ને તો ખબર પડે કે આમાં કેવી રીતે રહેવાય છે, કેવી રીતે જીવાય છે. 7 દિવસથી આ પ્રકારની વિકટ પરિસ્થિતિ, અધિકારીઓ પાસે પણ કોઈ ઉકેલ નથી. અધિકારીઓને એ પણ ખબર નથી કે કામ ક્યારે પૂરું થવાનું છે. જ્યારે પણ પૂછવામાં આવે તો અધિકારી એવું કહે છે કે 1 દિવસ લાગશે. કોર્પોરેટરને પૂછવામાં આવે તો કોર્પોરેટર એવું કહે છે કે આવતીકાલ સવારથી નહીં આવે. અને અમુક અધિકારીઓ એવા છે કે જે એવું કહે છે કે હજી સતત 1 મહિના સુધી આવું રહેશે. મતલબ એક પણ વ્યક્તિનું કોઈ પણ જાતનું સંગઠન નથી, કોઈને ખબર જ નથી કયા પ્રકારની પરિસ્થિતિ છે. જ્યારે અધિકારી સાથે વાત કરવામાં આવે તો એમને ખબર જ નથી કે આ પાણી નિકાલ શું છે. નથી વિલાસબેન અહીંયા આવ્યા, નથી બાબુભાઈ આવ્યા કે નથી બળદેવભાઈ આવ્યા. એક પણ વ્યક્તિ અહીંયા આવ્યા નથી. ઘરે બંધ કરીને જતા રહેવા છે, મોબાઈલ બંધ કરી દેવા છે. છેલ્લા 1.5 મહિનાથી આ પરિસ્થિતિ રોજ થાય છે. સવારમાં 9 વાગે આપણે જોબ ઉપર જવાનું હોય, કોઈ પણ ધંધે જવાનું હોય તો આની આ પોઝિશન હોય છે. સવારમાં કઈ રીતે અમારે આમાંથી નીકળવું, ગાડી પણ આમાં બંધ થઈ જાય એટલું પાણી હોય છે. છેલ્લા 2 દિવસથી બળદેવભાઈ એમ કહે છે કે રિંગ રોડનું કામ પૂરું થઈ જશે એટલે આ પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, પાણી નીકળશે નહીં, પણ હજી સુધી કોઈ આ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી. આમાં ગરાગીમાં તો મેડમ વસ્તુ એવી છે કે હવે તો અમારે શું કરવું એ જ ખ્યાલ આવતો નથી. અને બીજા નંબરમાં વસ્તુ એવી છે કે અમારી પાસે 30% ગરાગી નથી રહી. બાકી તો કાયમ સવારમાં ઉઠીને આ જ પોઝિશન આવે છે અને કાયમ એવું કહેવામાં આવે છે કે કાલે નહીં આવે, પણ સવારમાં ઉઠીને તો દિવસ એ જ આવે છે અને કોઈ પણ જાતનું કોઈ વ્યક્તિ ધ્યાન જ દેતું નથી. સૌપ્રથમ પહેલાં આપણે અમારે રહીશોની માંગ એવી છે કે તમે એક આ પાણીનો નિકાલ કરો અને ટેક્સ બિલ અમે આ વખતે હવે ભરીશું નહીં, એનો અમે બહિષ્કાર કરીએ.